નીચેનાને સરળ બનાવો. આજકાલની પરીક્ષામાં દાખલાઓ કેલ્ક્યુલેશન વાળા નથી હોતા, કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન હોય છે. તમે આનો ગુણાકાર કરો તો ગુણાકાર 1 2 3 4 ને 5 વખત પાંચડા છે. 5 વખત પાંચડાનો ગુણાકાર કરો ને એટલે 31 25 થાય. મને કેમ ખબર પડી? તો કે ચારેય જવાબમાં 31 25 આપેલા છે. અહીંયા પેપર સેટર તમારું પોઈન્ટના હિસાબોનું ગાણિતિક જ્ઞાન ચેક કરવા માંગે છે. તમે હિસાબ કરો તો આ 1 પોઈન્ટ, આ 2 પોઈન્ટ અને આ 3 પોઈન્ટ એટલે 5 પોઈન્ટ થશે. એમાં આ 2 0 છે એટલે 2 પોઈન્ટ માઇનસ થશે. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવશે? સોરી, 1 2 3 5 નહીં, આ 6 પોઈન્ટ છે. 1 2 ને 3 એટલે 6 પોઈન્ટ છે. એમાંથી 0 ના કારણે 2 પોઈન્ટ માઇનસ થાય તો કેટલા પોઈન્ટ જવાબમાં આવે? 4 પોઈન્ટ આવે. ટૂંકમાં 4 પોઈન્ટ વાળો જવાબ આવે. અહીંયા ગુણાકારો કરવાના નહોતા. દાખલો પોકારીને તમને કહેતો હતો. ક્લિયર છે? તો જવાબ 4 પોઈન્ટ વાળો એટલે ઓપ્શન બી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. 14 35 અને 56 નો લસા શોધો. 14 જોઈ અને તમને સીધા 7 યાદ આવે, 35 જોઈને સીધા 5 યાદ આવે અને 56 જોઈને સીધા 8 યાદ આવે. તો જવાબ એવો જ હોય કે જે 7 5 અને 8 થી ભાગી શકાય. આમ અછડતી નજર નાખો ને ત્યાં દેખાઈ જાય કે 5 થી બધાને ભાગી શકાય છે, 7 થી સીધું દેખાય છે ભાગી શકાય છે. ટૂંકમાં આપણે 8 થી ભાગી શકાય ને એવો જવાબ લેવાનો થાય ને. તો આને 8 થી નથી ભાગી શકાતા, આને 8 થી નથી ભાગી શકાતા, આને 8 થી ભાગી શકાય છે, આને ભાગી શકાય છે. ટૂંકમાં 280 અને 560 બંને જવાબ તમારા આવે. પણ તમારે શોધવાનો છે લસા. લસા એટલે 2 3 જવાબ આવતા હોય તો એમાંથી નાની સંખ્યા લેવાની છે, લોએસ્ટ કોમન લેવાનું છે. તો 280 ને 560 માં નાનું કોણ આવે? 280. તો જવાબ આવશે ઓપ્શન એ. કાયદેસર લસા કાઢવાની મારી દ્રષ્ટિએ એક્ઝામમાં કોઈ દી જરૂર નથી. આ રીતે તમે જે લસા કાઢો છો ને 14 35 અને 56 નો આમ ભેગા, આની જરૂર જ નથી. આ ક્યારે જરૂર પડે? જ્યારે દાખલા તમારે આખા ગણવાના હોય ત્યારે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપશો તો એમાં 4 જવાબ તો નીચે હશે જ. તો સીધું વિભાજ્યતાની ચાવી લગાડીને જ કરાય. ટૂંકમાં આ કુસ્તી કરવાની થતી નથી કોઈ દી. લખી નાખજો ક્યાં, પાછા હાલી ના નીકળતા. એના પછીનો ક્વેશ્ચન લઈશું. આજે જ મોરે બેચમાં દાખલો મેં કરાવેલો, જે લોકો હશે ને યાદ હશે. સ્ટોપેજ સિવાય બસની ગતિ 45 કિલોમીટર પ્રતિ કલાક છે અને સ્ટોપેજ સાથે એટલે કે ઊભી રહીએ તો બસની ગતિ ઘટી જાય ને, ઊભી રહીએ એટલે 27 કિલોમીટર પ્રતિ કલાક છે. ઓરિજિનલ બસ તો 45ની સ્પીડે જ ચાલતી હોય, પણ વચ્ચે ઊભી રહીએ એટલે અંતર ઓછું કાપે એટલે એની સ્પીડ ઘટી ગઈ ગણાય. બાકી જ્યાં ચાલુ કરો ત્યાં તો ભમભમાટ જ હાલે. તો બસ પ્રતિ કલાક કેટલી મિનિટ માટે રોકાઈ છે? હું તમને એમ કહું કે બસ નોન સ્ટોપ ગઈ પહેલે દિવસે, એક્સપ્રેસ બસ હતી, કેટલી હાલી? 1 કલાક. તો એને કેટલું અંતર કાપ્યું? 45 કિલોમીટર. બીજે દીએ ઈ જ રૂટ ઉપર ઈ જ બસને આપણે લોકલ કરી નાખી એટલે રોકાતી સ્ટેશન કરતી ગઈ. બસ 1 કલાક હાલી તો એને કેટલું અંતર કાપ્યું? 27 કિલોમીટર. પહેલા દિવસે એક્સપ્રેસ બસ હતી, રોકાતી નહોતી એટલે 1 કલાકમાં એને 45 કિલોમીટર કાપ્યું. બીજા દિવસે ઈ જ બસ હતી, ઈ જ વાહન હતું, ઈ જ ડ્રાઈવર હતો, ઈ જ રોડ હતો, બધું ઈ જ હતું, પણ ગામડે રોકાતી બસ ગઈ તો એને કેટલું અંતર કાપ્યું? 27 કિલોમીટર. એટલે એવું કહી શકાય કે બસે આટલું અંતર ઓછું કાપ્યું. આ કેટલા કિલોમીટર થાય? 45 અને 27 એટલે 18 કિલોમીટર ઓછું કાપ્યું. શું કામ ઓછું કાપ્યું? સાહેબ બસ અહીંયા રોકાણી એટલે. ટૂંકમાં જેટલી રોકાણી એના કારણે 18 ઓછું કાપ્યું. તો એવું કહી શકાય કે 18 કિલોમીટર કાપવામાં જેટલો સમય લાગે એટલી બસ રોકાણી હશે. 18 કિલોમીટર કાપવામાં જેટલો સમય લાગે બસ એટલી રોકાણી હશે, એવું કહી શકાય. 45 કિલોમીટર કાપવાનું હોય ને તો બસને 60 મિનિટ થાય છે. 1 કલાક નથી લખતો, 60 મિનિટ લખું છું, કેમ કે જવાબો મારે મિનિટમાં લાવવાના છે. તો 45 કિલોમીટર કાપવા માટે 60 મિનિટ થતી હોય તો જ્યાં 18 કિલોમીટર બાકી રહી ગયું એ કાપવું હોય તો બસને કેટલું ચાલવું પડે? એટલી ઊભી રહી. 2 રીતે વાત થાય. 18 કિલોમીટર જેટલી બસ રોકાણી, પછી હજી એને કેવું હોય તો 18 કિલોમીટર કાપવામાં જેટલો સમય લાગ્યો એટલી બસ રોકાણી. હવે તો ચોકડી ગુણાકાર જ થશે. 18 ગુણ્યા 60 અને છેદમાં આવશે 45. 15 ઉડે તો 4, 15 ઉડે તો 3 અને 3 ઉડે તો 6. 6 ચોકને 24 મિનિટ બસ રોકાણી હશે. ઓપ્શન એ જવાબ આવે. લઈએ 36, 75 અને 108 વડે વિભાજ્ય હોય એવી 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? કાયદેસર લસા કાઢો અને પછી એને 5 આંકડાની નાનામાં નાની સંખ્યાથી ભાગો અને શેષ વધે અને એટલા ઉમેરો અને એવા કોઈ નાટક ના કરાય. કાયદેસર તમે RS અગ્રવાલમાં જુઓ ને તેને બિચારાએ અપ ટુ ડેટ ગણીને આપ્યો હોય દાખલો. જવાબ આપ્યા છે એટલે કાંઈ કરવાનું ના આવે. સીધું આ આંકડાઓ જોયા ને એટલે મને તો છે ને આમ સીધા આના 9 દેખાય. શું દેખાય? 9. અથવા આ થોડોક દૂર હતો એટલે મને ન દેખાણો, પણ નજીક આવ્યો એટલે દેખાણો 9. 9 થી ભાગી શકાય એવી સંખ્યા હોય તો કન્ફર્મ જ છે. તો આને તમે જુઓ તો 9 થી ન ભાગી શકાય, આને ન ભાગી શકાય. આ જવાબ. આટલું રિસ્ક લઈ લેવાય.
થેન્ક યુ.